નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દાંતીવાડાની કરિયાણા દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. ચેકિંગ ઝુંબેશમાં શંકાસ્પદ ઘી અને તેલના નમૂના લેવાયા. થરાના આંબલીવાસ પાસે ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત. 2 બાઇક અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાળકનું મોત. ચડોદર ખાતે પ્રજાપતિ સમાજનો 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સમૂહ લગ્નમાં રક્તની 100 બોટલ એકત્ર કરાઈ. વેલેન્ટાઇન ડેને લઈ પાલનપુરમાં ફૂલ માર્કેટ ધમધમ્યું. યુવાનોએ પ્રેમની અભિવ્યક્તિ કરવા ગુલાબોની કરી ખરીદી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. દાંતીવાડા ખાતે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એકાએક ફૂડ વિભાગની તપાસના કારણે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા માત્ર કરિયાણાની દુકાન પર તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દાંતીવાડા તાલુકા મથકના ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા એકાએક હાથ ધરવામાં આવેલી તપાસના કારણે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા દાંતીવાડા ગામમાં કરિયાણાની દુકાનમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે કરિયાણાની દુકાનમાંથી શંકાસ્પદ ઘી અને તેલના સેમ્પલ લઈ તપાસ અર્થે લઈ જવાયા હતા, જેના પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. થરાદ તાલુકાના નાગલા ગામે ઠાકોર મહિલા પર થયેલા બળાત્કારને 20 દિવસ થવા આવ્યા હોવા છતાં હજુ પણ કોઈ તપાસ થઈ નથી, જેને લઈ ઓબીસી SC/ST એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડ દ્વારા થરાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ બનાસકાંઠા DSP સાથે રૂબરૂમાં વાત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તારીખ 25 ફેબ્રુઆરીના રોજ નાગલા ગામમાં ધોળા દિવસે ઠાકોર સમાજની દીકરી પર નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે ભાજપ સરકારના રાજમાં આ ગુંડાઓ હજુ પણ જેલની બહાર આંટા મારી રહ્યા છે. OSSની માંગ છે કે આરોપીઓને અધિકારીઓ છાવરવાનું કામ બંધ કરે. ભાજપના નેતાઓની ચમચાગીરી એક બાજુ રાખીને 48 કલાકમાં તમામ આરોપીઓ જેલમાં ધકેલીને આકરામાં આકરી સજા કરી સમાજમાં નારી શક્તિનો સારો દાખલો બેસાડે. આ કેસમાં દેશની વડાપ્રધાન જે નારી શક્તિની વાતો કરે છે તેમને ખરેખર શરમ આવવી જોઈએ. પીડિતના માતા આબુબેન ઠાકોરે મોદીને પત્ર લખીને પોતાની રાખડી પાછી મંગાવી છે. મોદીએ કહ્યું હતું કે મારી બહેનો કોઈ મને પોસ્ટકાર્ડ લખજો, ત્યારે પીડિતાની માતાએ પોતાની દીકરીને ન્યાય ન મળતા ભાજપ સરકારના PMને લેટર લખીને આ બહેને પોતાની રાખડી પાછી મંગાવી છે. ખરેખર આ ઘટના ખૂબ જ શરમજનક છે. ઊંઘમાં સૂતેલી સરકારને નારી શક્તિ માટેની વાત કરવા કરતા આ પીડિતાને ન્યાય આપવામાં મદદ કરવી જોઈએ તેવી અમારી માંગ છે. નહીતર ઓબીસી SC/ST અને ઠાકોર સેનાએ આંદોલન કરતા વાર નહીં લાગે. તે સરકારને અમે ચેતવણી આપીએ છીએ. ત્યારે ભાજપના સાંસદ હાલના કેબિનેટ મંત્રી ઉમા ભારતી અન્ય રાજ્યમાં બળાત્કારીઓની ચામડી ઉતારવાની વાતો કરે છે જ્યાં તેમની સરકાર નથી. ત્યારે મુકેશ ભરવાડ એ ઉમા ભારતીને કહે છે કે અહીંયા તો અમારી સરકાર છે, તો પછી કેમ ઊંધા લટકાવીને ચામડા ઉતારતા નથી? તેમને ડર છે કે આ કરવાવાળાની મોટી સંખ્યા તેમના પક્ષમાં જ છે. ઉમા ભારતીને OSS દ્વારા આવા નરાધમોના ચામડા ઉતારવા આમંત્રણ આપે છે. અમે પણ જોવા માંગીએ છીએ કે કેમ ઉતરે છે આવા નરાધમોના ચામડા. આવો અને ઉતારો ચામડા તો તમે સાચા, બાકી બે મોઢાની વાતો કરવાનું બંધ કરો. આવી વાતો કરવાવાળાની સંખ્યા તમારા પક્ષમાં ઓછી નથી, ત્યારે તમે ચામડા ઉતારવા આવો અને ગુજરાતમાં મહિલા શક્તિનો દાખલો બેસાડો. થરાના આંબલીવાસ રોડ ઉપર 2 બાઇક અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાહાકાર મચી જવા પામ્યો હતો અને ધડાકો થતા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ઘાયલોને 108 દ્વારા થરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં એક 8 માસના બાળકનું મોત થવા પામ્યું હતું અને બીજા લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જોશી ભૂમિકાબેન દેવચંદભાઈ, જોશી દિનેશભાઈ બાબુભાઈને ગંભીર ઇજાઓ થવા પામી હતી, જ્યારે જોશી નિત્યાબેન 8 માસની બાળકીનું મોત થવા પામ્યું હતું. જો કે ઇકો ગાડીનો ચાલક એક તથા એકબીજાને દરજી થરાનો જે બાઇક લઈને ઘાયલ થયો હતો,
બાઇક નંબર GJ8AC 2143, બાઇક નંબર GJ8AD 7068 અને ઇકો ગાડી નંબર GJ8BN 8645 ત્રણ સાધનો એક સાથે ટકરાતા એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો. જોકે ઇકો ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ જવા પામ્યો હતો. પોલીસને ખબર પડતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર જઈને કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ ઈજાગ્રસ્તોને પાટણ ખાતે રિફર કરાયા હતા. પાલનપુર ચડોતર નજીક આવેલ ધાનદાર પંજાલ સમાજની વાડી ખાતે ધાનેદાર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ સંચાલિત 21મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજાપતિ સમાજ દ્વારા ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રથમવાર સમાજના પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજાપતિ સમાજના પુરુષો સહિત મહિલાઓએ રક્તદાન કરી 100 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. તેમજ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં પ્રજાપતિ સમાજના 26 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના દાતાઓએ નવયુગલોને ભેટ સોગાદો આપી આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્યમંત્રી કેશાજી ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પ્રજાપતિ સમાજના પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ માનજીભાઈ પ્રજાપતિ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98989 40030. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. 14મી ફેબ્રુઆરીના દિવસને વિશ્વભરમાં વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પ્રેમીઓ ગુલાબનું ફૂલ આપી એકબીજાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. આમ તો પશ્ચિમી દેશનો તહેવાર હવે ધીમે ધીમે અનુકરણના કારણે ભારતમાં પણ પગ જમાવી દીધો હોય છે. પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલા યુવાનો પણ વેલેન્ટાઇન ડેની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. આજે બનાસકાંઠામાં પણ વેલેન્ટાઇન ડેનો ઉત્સાહ યુવા વર્ગમાં જોવા મળ્યો હતો. યુવાનો અને પ્રેમીઓએ વેલેન્ટાઇન ડે નિમિત્તે પોતાના પ્રેમીઓને ગુલાબનું ફૂલ આપી પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. જેને લઈ ફૂલ માર્કેટમાં તેજીનો તડાકો સર્જાયો હતો. પાલનપુરમાં આજે ફૂલોના વેપારમાં તેજી જોવા મળી હતી. લોકો પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ગુલાબની ખરીદી તરફ વળતા ફૂલોના સ્ટોલ ઉપર ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આજના વેલેન્ટાઇન ડે ને લઈ સામાન્ય દિવસોમાં જે ગુલાબના ફૂલ ₹20 થી 30 ભાવે વેચાતા હતા તે ફૂલોમાં ₹10 નો વધારો થતા આજે ગુલાબના ફૂલ ₹30 થી 40 ભાવે વેચાયા હતા. તેમ છતાં પ્રેમી હૈયાઓએ હર્ષભેર ગુલાબની ખરીદી કરી હતી અને વેલેન્ટાઇન ડે પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.